વિક્રમ સંવત 2081 વૈશાખ વદ તેરસ તારીખ 25/5/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરા આયોજિત રવિ સભા આવો નજીક થઈએ. ઉડી ગયેલા બલ્બનું ક્લબ ભાગ 77. જ્યાં સુધી હું કોણ હતો એનો ઘમંડ હોય ત્યાં સુધી હું કોણ છું એની શાંતિ નહીં મળે. જ્યાં સુધી હું કોણ હતો નો ઘમંડ હોય ત્યાં સુધી હું કોણ છું ની શાંતિ નહીં મળે. જ્ઞાન હું કોણ હતો તેનો જ્યાં સુધી ઘમંડ હોય, જ્ઞાન કોણ હતો તેનો જ્યાં સુધી ઘમંડ હોય, જ્ઞાન હું કોણ હતો તેનો જ્યાં સુધી ઘમંડ હોય, જ્ઞાન હું કોણ હતો તેનો જ્યાં સુધી ઘમંડ હોય, ત્યાં સુધી હું કોણ છું તેની ત્યાં સુધી હું કોણ છું તેની શાંતિ ન જ મળે કોઈ સંતો, શાંતિ ન જ મળે કોઈ, શાંતિ ન જ મળે કોઈ સંતો, શાંતિ ન જ મળે કોઈ. આ મોટી મોટી પોસ્ટ ઉપર નોકરી કરી ચૂકેલા એક જમાનામાં મોટા કરોડોપતિ અબજોપતિ બિઝનેસમેન તરીકે ખ્યાતિ પામેલા માણસો પછી એ બધું જતું રહે ત્યાર પછી બધું ગયા પછી પણ જે હતું એનો ઘમંડ અંદર રહી જાય છે એને માટેની વાત છે. હું આમ હતો, હું તેમ હતો, એ હું હતો હું આમ હતો એમ જ્યાં સુધી કર્યા કરશે ત્યાં સુધી હું કોણ છું એની મજા એ માણી નહીં શકે. હવે જે હતો તે અત્યારે જે છો એની મજા માંડ. હતો હતોમાં મરી જાય. હવે એ ભૂતકાળ થઈ ગયો, એ માર્યું કાંઈ તારા હાથમાં નથી. હવે જે હાથમાં છે એ માણ ભલા માણા, નહીતર એટેક આવશે. હવે એનાથી ઉલટ દિશાની વાત કરું. જ્ઞાન હું કોણ હતો તેની જ્યાં સુધી સ્મૃતિ હોય, જ્ઞાન હું કોણ હતો તેની જ્યાં સુધી સ્મૃતિ હોય, જ્ઞાન હું કોણ હતો તેની જ્યાં સુધી સ્મૃતિ હોય, જ્ઞાન હું કોણ હતો તેની જ્યાં સુધી સ્મૃતિ હોય, ત્યાં સુધી હું કોણ છું તેવો, ત્યાં સુધી હું કોણ છું તેવો, ત્યાં સુધી હું કોણ છું તેવો, ત્યાં સુધી હું કોણ છું તેવો ઘમંડ ન આવે કોઈ સંતો, ઘમંડ ન આવે કોઈ, ઘમંડ ન આવે કોઈ સંતો, ઘમંડ ન આવે કોઈ. ના ये गीत था ना ये गला था तेरी कृपा से पहले. જુનાગઢમાં બાઉદ્દીન કોલેજ છે, બાવલો. લાકડા કાપીને કઠિયારાનું કામ કરીને જીવન ગુજરાન કરનાર એક મુસ્લિમ છોકરો
ગુણાતીતાનંદ સ્વામીને કાળવા નદીમાં સ્નાન કરતા ટાઈટ ચડીને એણે લાકડાએ તપાડ્યા અને સ્વામીએ આશીર્વાદ આપ્યા. તો એની બેનને જુનાગઢના નવાબ પૈણ્યા અને આને દીવાન બનાવ્યો. પણ આ વ્યક્તિએ પોતે લાકડા કાપીને જીવન ગુજારતો હતો. એ જે કુવાડો, એ જે દોરડું, એને એક કબાટમાં મઢીને પોતાની રહેઠાણની જગ્યા હતી ત્યાં એણે પોતાની સમક્ષ રાખી મૂક્યું હતું. હું કોણ હતો તેની જ્યાં સુધી સ્મૃતિ હોય, ત્યાં સુધી હું કોણ છું તેવો ઘમંડ ન આવે કોઈ. આજ આપણે જે હોઈએ તે એ તો કોઈકની કૃપા થઈ છે એટલે જ છીએ. બાકી હું તો આ હતો. હે ભાઈ, હું તો આ હતો, કાંઈ મારામાં નહોતું સાહેબ. આ તો બધી ભગવાનની મોટાની કૃપા છે. એટલે બધા બોલાવે છે, માન આપે છે, મોર બેહાડે છે, વખાણે છે, ઘરે આવજો કહે છે, ફોન નંબર લે છે, કંઈક પૂછે છે, આપણને હારા માને, બુદ્ધિશાળી માને. આમ આપણને જોઈને જરા આમ રિસ્પોન્સ આપે. હવે આના આપણે એક જમાનામાં કોઈ બોલાવતું નહીં, ખાવા દાણા નહોતા. એ આપણી જૂની વાસ્તવિકતાને જો યાદ રાખીએ ને તો આજ અનુભવાય છે જે બાદશાહી ને જાહો જલાલી એનું કોઈ માન ન આવે. અને આજ આપણી બોલબાલા હોય એ બધી જતી રહ્યા પછી પણ જો એને એમનામ યાદ રાખીએ તો વર્તમાન પરિસ્થિતિ જે આપણી છે એનો કોઈ હવાદ આપણે માણી ના શકીએ. અને એમ જ રહ્યા કરે, હું એકવાર આમ હતો. પણ હવે શું છે લ્યા, હેઠો બેહીને હતો અત્યારે છો નહીં. સમજવા જેવી વાત છે. જીવનમાં બેયવાનું શક્ય છે. બેયવાનું આમ 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 થઈ શકે. શુંના શું હોઈએ અને શુંના શું થઈ જઈએ. શુંના શું થઈ ગયા હોઈએ અને પાછા વળી શુંના શું થઈ જઈએ. કાંઈ નક્કી નહીં. હારામ હારી ગાડીમાં રોડે નીકળ્યા હોઈએ, ઠોઠિયું ઠાઠું લઈને નીકળવાના દાડ આવે. જેવું તેવું ઠોઠિયું ગાડું કોકનું ઉછીનું લઈને નીકળ્યા હોય ને પાછા વળી આપણે મર્સિડીમાં નીકળીએ ખરા. એવું કાંઈ નથી કે એમ જ પૂરું થાય, બધું હાલ્યા જ કરે. પણ સમજવાની વાત એ છે જ્યારે બધું વયું જાય પછી એનો ઘમંડ ન રાખવો. અને સમજવાની વાત એ છે જ્યારે બધું પામી જઈએ ત્યારે કાંઈ નહોતું એ ભૂલી ન જવાય. એટલે જે મળ્યું છે એનું માન ન આવે. કોકની કૃપાની, રહેમ નીચે, દયા નીચે આપણે નિર્માની થઈને સૌને હાથ જોડીને સૌની સાથે જીવી શકીએ. નહીં તો મોટી મુશ્કેલી થઈ જાય. એક નાની એવી વાર્તા છે. રિટાયરમેન્ટ પછી ઘણા લોકો ભારે અજંપો અને એકલતા અનુભવતા હોય છે. મોટી પોસ્ટો ઉપર વર્ષો સુધી આમ પછી હવે નિવૃત્ત થાય, પછી અજંપો થાય. કારણ કે તેઓએ તેમની અગાઉની કારકિર્દીમાં ખૂબ પ્રતિષ્ઠા, પદ, પૈસો, માન, સન્માન, લોકચાહના મેળવી હોય છે. હવે એ તો બધું વયું જાય. પેલા મામલતદાર સાહેબને ખેડૂ પોતાને ખેતર સિંગના ઓળા જમાડવા લઈ ગયા અને સાહેબને આમ સારી રીતે બેહાડ્યા અને આમ ઓળા શેક્યા પછી આમ ફોલી ફોલીને સાહેબને દાણા આપે. એમાં સાહેબનો નોકર આવ્યો ને એક હાથમાં કાગળ આપ્યો, સાહેબ તમારી બદલી થઈ ગઈ. એટલે ફોલેલા થોડાક દાણા ખેડૂના હાથમાં હતા ને પોતે ખાઈ ગયો. યહી હૈ વાસ્તવિકતા. પદ પ્રતિષ્ઠાન મોટાઈની આ હકીકત છે. અને સમજી રાખીએ સુખી રહીએ, નહીતર બહુ દુઃખી થઈએ.
બધી બહુ બોલબાલા માણી હોય એટલે એ બાબતમાં એક અહંકાર અજાણતા જ મનમાં ઘર કરી ગયો હોય. જાજાવાળા આમ રહ્યા હોય ને એટલે મારા બેટાનું છે ને અંદર એ બધું ઊંડું ઉતરી ગયું હોય. નિવૃત્તિ બાદ પદ ગયું અને બધું જ રદ થયું, પણ મારા બેટાનું માલિકો માન રહી ગયું, એ ન ગયું. બોલો, નિવૃત્તિ બાદ પદ ગયું ને બધું જ રદ થયું જ્ઞાન, બધું જ રદ થયું જ્ઞાન. પણ મનમાંથી ન જ નીકળ્યું, પણ મનમાંથી ન નીકળ્યું સુપુરુષ તમ્માન સંતો, સુપુરુષ તમ્માન. હવે હક ન લેવા દે. ચાલો આજે એક સજ્જનની વાત કરીએ કે જેઓ આવી પીડાથી પીડાતા હતા, અજાણ્યા ઈગોથી હેરાન પરેશાન થતા હતા. એને ખબર નહોતી કે મારામાં કંઈક ગરી ગયું છે, એ મને પરેશાન કરે છે. આ ભાઈના ઘરની સામે ગાર્ડન હતું, ત્યાં રોજે એમના જેવા નિવૃત્ત વડીલો સાથે મળીને ગ્રુપમાં બેસતા. આ સજ્જને પણ ત્યાં જવાનું શરૂ કર્યું, પણ અંદરના ઈગોને કારણે તે આમ થોડા દૂર એકલા બેસતા. તેમને તે બીજા વડીલો સામાજિક શિક્ષણ વગેરેની દ્રષ્ટિએ પછાત લાગતા. આવા લોકો સાથે બેસવાથી પોતાની પ્રતિષ્ઠા ખરડાય એવું એ માનતા. તે સજ્જન બાકડા પર દૂર બેસીને ગ્રુપમાં બેઠેલા વડીલોની વાતો સાંભળતા અને એમને નવાઈ તો લાગતી, કારણ કે વડીલોની ચર્ચાના વિષયમાં વિજ્ઞાન, રાજકારણ, તત્વજ્ઞાન ને દેશ વિદેશની પણ ચર્ચાઓ થતી. આ વડીલોનું ગ્રુપ ક્યારેક ક્યારેક તો ભજીયા ગાંઠિયા વગેરે નાસ્તો મગાવીને ખાતું. એ પણ આ સજ્જનને મિડલ ક્લાસ જેવું લાગતું. થોડા દિવસ તો આ સજ્જને દૂર કે નજીક બાકડા પર બેસીને એમની વાતો સાંભળી, પણ આખરે તેઓ પણ તો એક સામાજિક પ્રાણી હતા. એકલતા લાગવા માંડી. પણ એમની અંદરનો અહંકાર એમને આ લોકો સાથે ભળવા નહોતો દેતો. અહંકાર તો સંબંધોને તોડવાનું કરે કામ. અહંકાર શું કામ કરે? અહંકાર તો સંબંધોને તોડવાનું કરે કામ. જ્ઞાન જ્યારે સાહજિકતા જોડે સંબંધ આમ. પાટલે સાહજિકતા સંબંધ રમત રમતમાં જોડી દે અને અહંકાર સંબંધ વાત વાતમાં તોડી નાખે. ઘણા માણસોને જોજો, કોઈની સાથે ઝાઝો લાંબો સંબંધ હાલે જ નહીં, તૂટી ગયો હોય. ઘણા માણસને વર્ષો જૂના સંબંધો એમ નામ ચાલુ હોય. કેમ? જે અહંકાર રહિત હોય એટલે એના સંબંધો નભે. માની અહંકારની ધૂનીના સંબંધો તૂટી જાય. ખરી રીતે તો આ ભાઈએ સજ્જને જ સામે આલીને પેલા ગ્રુપમાં ભળી જવું જોઈતું હતું, પરંતુ ગુરુતા ગ્રંથિને કારણે એમ ન કરી શક્યા. અદ્ભુત ગ્રંથિ, આનું નામ છે ગુરુતા ગ્રંથિ. મજાની ગ્રંથિ. આ ગ્રંથિથી બહુ લોકો આ દુનિયામાં પીડાય છે. સમજાણું? ગુરુતા ગાંઠ કહેવાય એને. કેવી? એ ડૉક્ટર દિવ્યેશભાઈનું કામ નહીં. કોઈ સર્જન આનું ઓપરેશન કરી શકે નહીં. આ ગાંઠ બહુ ખતરનાક, એવી પીડા આપે. પીડાતા હતા બિચારા. એમને એમ હતું કે આ ગ્રુપના વડીલો મને સામેથી બોલાવે તો હું એનામાં જઈને ભળું. આમ હું કાંઈ મારી મેળે ત્યાં જઈને ભાઈ હું બેસું એમ કાંઈ હું એમ એને કહી શકું? હું છે ને કમાલ, જાણે મારી તમારી કથા હોય એવી કથા હાલે. નસીબ જોગે ગ્રુપમાંના એક વડીલે સામે ચાલીને એ સજ્જનને નાસ્તામાં જોડવા માટે આમંત્રણ આપ્યું. ઓલા તો બધા મહાન માણસો હતા. ગાંઠિયા ભજીયા આવ્યા એટલે એમ થયું કે આ પડખે બેઠો બેઠો આપણને નાસ્તો કરતા જોવે, એના કરતાં આપણે એને
આવો આવો નાસ્તો કરવા કહેવું પડે, આપણો વિવેક છે. એટલે કીધું આવો આવો સજ્જન. એટલે આ નથી જોતું તું ગયા, અને પછી પરિચય પૂછ્યો. આ સજ્જન તો રાહ જ જોઈ રહ્યા હતા કે મારે વિશે કોઈ પૂછે. તક મળી ગઈ એટલે સજ્જન તો પોતાની જળહળતી કારકિર્દી, પોતાના ઠાઠ માટની બડાઈ માંડ્યા આંકવા. એમને એમ હતું કે આ મધ્યમ વર્ગીયના આ બધા લોકો મારાથી પ્રભાવિત થઈ જશે અને આ વર્ગને પ્રભાવિત કરી એમના પર રોપ જમાવીશ. બધા તેમને અહોભાવથી જોશે. આહા, સજ્જને તો એમના હાથ નીચે કેટલા કર્મચારીઓ કામ કરતા શરૂ કર્યું. 500 કર્મચારી મારા હાથ હેઠળ હતા. તેમજ તેમને ફાળવવામાં આવેલો બંગલા, ગાડી વગેરેનો ઉલ્લેખ કરી જાહો જલાલી વગેરેની વાતો કહેવાની શરૂ કરી દીધી. વડીલના ગ્રુપના બધા સભ્યો શાંતિથી એમની વાત સાંભળતા, એમની કારકિર્દીને બિરદાવતા. હા હા, વાહ સાહેબ વાહ. આવું થોડા દિવસ ચાલ્યું. રોજ આવડા જઈને મોટી મોટી ફેંકે અને ઓલા બધા શાંતિથી સાંભળે. આ શીશરું પાત્ર હતું ને ઓલા બધા બહુ ઊંડા હતા. આપણે બધી આવી બહુ વાતો કરવા માંડીએ અને કોઈક માણસ શાંતિથી સાંભળતા હોય ને તો એમ સમજવાનું કે એ ઊંડો માણસ છે અને હું શીશરું પ્રાણી છું, એમ સમજી જ લેવાનું. કાંઈ બોલે નહીં ને એટલે સમજી લેવાનું, ફેંકતા બંધ થઈ જવું તરત. થોડા દી તો હાલ્યું બધું આવું. પછી આ સજ્જનને એક દી લાગ્યું કે માળું, આ વડીલોમાંથી કોઈ કાંઈ બોલતું નથી અને હું બોલું અને એ સાંભળ્યા કરે છે. હાલો, હું નકરી મારી જ વાત કરું છું. મારી વાત સાંભળીને તેઓ તો પાછા વળી અન્ય વિષય પર મજાક મસ્તી અને નાસ્તા કરીને છૂટા પડે છે. આખરે આને ન રહેવાનું તો એક દિવસ ઈ સજ્જને સામેથી પૂછી જ લીધું, તમે બધા પહેલા શું કરતા હતા? નોકરી કરતા હતા કે ધંધો? પેલા કોઈ બોલ્યા નહીં, હામું નામું જોઈ લે. બોલો ને, તમે બધા શું કરતા હતા? એક વડીલે સહજતાથી જ કહ્યું, શું કરતો હતો તેનું હવે શું કામ છે? બહુ સહજતાથી કહ્યું કે શું કરતો હતો ધીરુભાઈ પીએસઆઈ હતો, હવે શું કામ છે? માળા ફેરવવી છે એમાં, હવે દંડો પસાડવો નથી, રિવોલ્વર રાખવી નથી. વિદાય લીધેલા પદથી નહીં પરંતુ જ્ઞાન. જે પદમાંથી આપણે વિદાય લઈ લીધી એ પદથી હવે આપણે મહાન નથી ભાઈ. જીતેલા દિલથી થાય છે માનવનું મૂલ્ય મહાન. તેમ તો એમ કઈ કોઈ આપણને ગણે નહીં હો ભાઈ. સારા વ્યવહારથી બીજાના દિલ જીતીએ તો આપણે મહાન ગણાઈએ. વિદાય લીધેલા પદથી નહીં પરંતુ જ્ઞાન. જીતેલા દિલથી થાય છે માનવનું મૂલ્ય મહાન. પેલા સજ્જનને મનમાં એમ થયું, આ કોઈ બોલતા નથી ને આવી વાત કરે છે કે ભાઈ હવે એને સંભાળીને શું કામ છે હું હોતો. એટલે આના મનમાં એમ થયું, કદાચ મારો ઉચ્ચ હોદ્દો અને મારો રૂઆબ આ બધો એને જાણ્યો સાંભળ્યો એને લઈને એવો હવે લઘુતા ગ્રંથિ અનુભવતા હશે એટલે બોલી નહીં શકતા હોય કે આપણી શું વાત કરવી એમ. સમજ્યા? જેતલપુરના દેવ સરોવરને કિનારે મોટા મોટા માણસના મોટા મોટા થાળ જોઈને પેલો જીવનરામ પોતાનો મઠનો રોટલો લઘુતા ગ્રંથિથી બિચારો હંગરી આ માગો ઉભો રહ્યો કે આ બધી મીઠાઈઓના થાળમાં મારો મઠનો રોટલો ભગવાન આગળ ક્યાં લઈ જવો. એમાં લઘુતા ગ્રંથિ બધા અનુભવતા હશે એટલે બિચારા બોલે હું આપણી આગળ બિચારા ન બોલીએ કે એમ પાછો અરખાણો. કેવી કેવી બધી પરિસ્થિતિઓ હોય જો લ્યો. હવે એને એ નથી ખબર કે હું ગુરુતા ગાંઠથી બરાબરનો પીડાવું છું ને પાછો કોકનામાં લઘુતા ગાંઠની પાછો સ્થાપના કરું. હશે કાંઈ વાંધો નહીં. પણ બીજા એક વડીલે વાતાવરણ હળવું બનાવવા કહ્યું, ભાઈ અહીં હાજરી આપનાર કોઈને પણ તમે આ સવાલ પૂછશો કે તમે પહેલાં શું હતા તો એનો ઉત્તર આવો જ હશે કે શું કરતો હતો, શું હતો, તેનું હવે શું કામ છે. આ ભાઈ બધા આમ જ કહેશે. પછી તે વડીલે સજ્જનને કહ્યું, સજ્જન તમે નવા છો
એટલે તમને જણાવી દઈએ કે અમારા ગ્રુપનું નામ છે ફ્યુડ બલ્બ. હા, ઉડી ગયેલા બલ્બનું ગ્રુપ કે ક્લબ અમારા ગ્રુપનું નામ છે. અમે ભવ્ય ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવીએ છીએ. અમારો ભૂતકાળ જેવો પણ હતો, અમે ત્યારે જેવા પણ હતા, તે વાતને કાળની કુંડીમાં ધરબીને એક સન્માનીય વયસ્ક નાગરિક પરિવારજનની રીતે જીવન વ્યતીત કરીએ છીએ. ભૂતકાળ ભવ્ય હોય તો પણ વર્તમાનમાં જીવવાનું શીખો. ભૂતકાળ તમારો ગમે એટલો ભવ્ય હોય તો ભલે હોય ભાઈ, વર્તમાનમાં જીવવાનું શીખો, નહીતર બીપી હાઈ થઈ જાય. તમે જે વડીલને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે નોકરી કરતા કે ધંધો કરતા, એમનો પરિચય લ્યો, હું જ આપી દઉં. આ ઈસરોમાં જાણીતા વૈજ્ઞાનિક તરીકે નિવૃત્ત થયા છે. આની તો આંખ પોળી થઈ ગઈ. એમના દીકરાઓ અમેરિકામાં છે, વેલ સેટ બધા, પણ એમને ભારતની સામાજિક લાઈફ ગમે છે, તેથી તેઓ અહીં રહે છે. પહેલા સજ્જને એ પછી બીજા વડીલો વિશે પણ જાણ્યું કે અહીં ગ્રુપના બીજા વડીલોમાં કોઈ ભૂતપૂર્વ સાંસદ, કોઈ IAS, કોઈ યુનિવર્સિટીના ચાન્સલર કે કોઈ રેલવેમાં મેનેજર હતા. હવે નિવૃત્ત જીવન જીવતા હતા. પહેલા સજ્જનની તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ ભાઈ. હજી તો એ સજ્જન આ દ્વિધામાંથી બહાર આવે ન આવે તે પહેલા જ એક બીજા વડીલે એમને જણાવ્યું, અમે બધા ઉડી ગયેલા બલ્બ તરીકેના અસ્તિત્વનો સહર્ષ અને ગૌરવભેર સ્વીકાર કરીને જીવનના નવા અધ્યાયને માણીએ છીએ. સજ્જનજી, તમે સાંભળ્યું? અમે બધા ઉડી ગયેલા બલ્બ તરીકેના અસ્તિત્વનો સહર્ષ અને ગૌરવભેર સ્વીકાર કરીને જીવનના નવા અધ્યાયને માણીએ છીએ. તમે નવા મારા ગ્રુપની નજીક આવ્યા ત્યારે જ અમે તો સમજી ગયા હતા કે તમે પણ ઉડી ગયેલા બલ્બ છો, પણ તમારું મન એ સ્વીકારતું ન હતું. તમારું મન એ સ્વીકારતું નહોતું. ત્યારે આ સજ્જનને હવે કાંઈક કોશો ખુલ્યા, પસ્તાવો થયો, કાંઈક ભીની થઈ ગઈ, અને એ ગ્રુપને નમ્રતાપૂર્વક એણે પૂછ્યું, હવે નિર્માની થઈને પૂછ્યું, આજથી મને તમારો ઉડી ગયેલા બલ્બની ક્લબનો સભ્ય બનાવશો? મારે બનવું છે, તમારો સભ્ય બનવું છે. વડીલે કીધું, કાંઈ વાંધો નહીં, આવી જાઓ. વાલા ભક્તો, મિત્રો, પદ, પ્રતિષ્ઠા, મોભો, દરજ્જો છોડીને સાહજિકતાથી જીવન જીવવાની શરૂઆત તો કરી જુઓ, અને પછી જુઓ કે કેવી મજા છે. માન મોભો છોડીને સાહજિકતાથી જ આજ, માન મોભો છોડીને સાહજિકતાથી જ આજ, અરે માન મોભો છોડીને સાહજિકતાથી જ આજ, માન મોભો છોડીને સાહજિકતાથી આજ, જીવન જીવવાનું શરૂ કરો, જીવન જીવવાનું શરૂ કરો, અરે જીવન જીવવાનું શરૂ કરો, જીવન જીવવાનું શરૂ કરો. મધુર માણસો રાજ, મધુર માણસો રાજ, મધુર માણસો રાજ, મધુર માણસો રાજ, મધુર રાજ. એક મીઠી જિંદગી, સુખદાયી શાંતિ. બધાને ભાવથી જય સ્વામી.